वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી નવેમ્બર 2025 શનિવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 29 દિવસથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત વાંચતા હતા, સાંભળતા હતા. એની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. અદ્ભુત વચનામૃત. આજે આપણે આગળના વચનામૃતનો અત્યારે પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 28મું ભગવાનના માર્ગમાંથી પડ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના કાર્તિક વદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાજાના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. 1885ની સાલ છે, એટલે લગભગ મહારાજ ધામમાં ગયા એના 1 વર્ષ પહેલા કાર્તિક વદી પડવો એટલે કે દેવ દિવાળીના બીજા દિવસે દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજીના મંદિરને વિશે મહારાજ બિરાજમાન થયા છે. સામે સંતો અને હરિભક્તો પણ મહારાજના દર્શન માટે અને મહારાજની અમૃતવાણીનું પાન કરવા માટે બિરાજ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની ભક્તિમાંથી 2 પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ટ વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે. એ શુષ્ક વેદાંતિને અતિ અજ્ઞાની જાણવા, અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજીએ તો ગોલોક અને વૈકુંઠ લોકમાં સ્ત્રીભોગ ખાનપાન આદિ જે પંચવિષયના સુખ તેને પામીએ, પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય અને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ વેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામ અને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે, તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. મહારાજ હવે સામે બેઠેલા સંતો હરિભક્તોને નજર સામે રાખીને ભગવાનના ભક્તને ભક્તિ માર્ગમાં કયા કયા મોટા વિઘ્નો આવતા હોય છે અને
એના કારણે ભક્ત ભગવાનની ભક્તિમાંથી પડી જાય, ઉર્ધ્વગતિ થવાની જગ્યાએ અધોગતિ થાય, ધામ મળવાની જગ્યાએ ધક્કા મળે, એવા ભયસ્થાનો મહારાજ પોતે સભામાં બેઠેલા સંતો હરિભક્તોને બતાવી રહ્યા છે. મહારાજે એકાંતિકી ભક્તિની સ્થાપના કરી છે અને એ ભક્તિમાં કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, માન ન હોય, ઈર્ષા ન હોય, સ્વભાવ ન હોય, પ્રકૃતિ ન હોય, અદેખાય ન હોય, સારા થવાની ભાવના ન હોય, કેવળ અને કેવળ ભગવાનને રાજી કરવાની નિષ્કામ ભાવના હોય, એવી પ્રકારની ભક્તિની સ્થાપના, ભક્તિ સંપ્રદાયની સ્થાપના મહારાજે કરી. સેંકડો, હજારો, લાખો લોકોને આવા વિશુદ્ધ ભક્તિ માર્ગની અંદર પ્રેર્યા છે. હવે મહારાજ સાથે સાથે ભક્તોને જાણપણું પણ આપે છે. તમે માળા કરો છો, સારું છે. તિલક ચાંદલો કરો તે પણ સારું છે. પૂજાપાઠ કરો તે પણ સારું છે. થાળ કરો, આરતી કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, માનસી કરો, ધ્યાન કરો, કથા વાર્તા કરો, સાંભળો, બધું સારું છે. પરંતુ આ માર્ગની અંદર કેટલાક એવા બમ્પ આવતા હોય છે, કેટલાક એવા ખાડા આવતા હોય છે, કેટલીક એવી ઊંડી ખાઈ આવતી હોય છે. તમે આંખો બંધ કરીને 150 માઇલની સ્પીડમાં ગાડી ચલાવો અને એ ખાઈ ત્યારે આવે ને ક્યારે તમે એમાં ઊંડા ઉતરી જાવ ખબર ન પડે. એટલા માટે મહારાજે કહ્યું કે ઘણા ભગવાનના માર્ગે ચાલ્યા, એમાં ઘણાનું ભક્તિ કરતા કરતા પણ પતન થયું છે, ભગવાનના માર્ગમાંથી પડ્યા છે. એ ભગવાનના માર્ગમાંથી જીવાત્મા કઈ રીતે પડે છે? પહેલું તો શુષ્ક વેદાંતના ગ્રંથો સાંભળી, જેવી રીતે બીજા આકાર ખોટા છે તેમ ભગવાનના જે અવતાર થયા, ભગવાનના જે આકાર છે એને પણ ખોટા માને. જેવી રીતે આપણો જન્મ થાય ને આપણું મૃત્યુ થાય, આપણામાં બાળ યુવાન અને કિશોર અવસ્થા અને વૃદ્ધ અવસ્થા આવે એ ભગવાનને પણ આવે. જેમ આપણામાં કામ ક્રોધાદિક દોષો છે એમ ભગવાનમાં પણ છે. આવી પ્રકારે ઉપાસનાનું ખંડન પણ થાય અને ભગવાનને પોતાના જેવા માને. જેવી રીતે મનુષ્યને જન્મ મરણ 184 છે એવી રીતે ભગવાનને પણ છે. એવી રીતે ભગવાનને સમજતો શુષ્ક વેદાંતના ગ્રંથ ક્યારેય પણ સાંભળવા નહીં. બીજો શબ્દ વેદાંત છે, પરંતુ એને વિશેષણ લાગ્યું છે શુષ્ક. શુષ્ક હોય એની અંદર કોઈ રસ ન હોય, કોઈ સ્વાદ ન હોય, કોઈ મીઠાશ ન હોય, કોઈ તત્વ ન હોય અને ખાલી ઉપરથી દેખાડો હોય કે અમે ધ્યાન કરીએ છીએ, કે અમે માળા કરીએ છીએ, કે અમે વ્રત તપાદિક કરીએ છીએ. શુષ્ક વેદાંતની અંદર ઉપાસનાનું ખંડન થાય છે. ભગવાન ગૌણ થઈ જાય છે, ભગવાનની ઉપાસના રહેતી નથી. એટલા માટે મહારાજે કહ્યું કે કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ ચત્તાની શાસ્ત્રાણી ન મે માન્યાની કદાચન. જે શાસ્ત્રોની અંદર ભગવાન અને ભગવાનના અવતારોનો, સંતોનો, સિદ્ધાંતનું ખંડન કર્યું હોય, એ ભલે શાસ્ત્ર કહેવાતું હોય તો પણ એ શાસ્ત્ર વાંચવું નહીં અને એ શાસ્ત્રની કથા જે કોઈ કરતા હોય એના મુખે કથા સાંભળવી પણ નહીં અને એમાં વિશ્વાસ પણ ન કરવો. કારણ કે આ જીવનો સ્વભાવ એવો છે, જેવો શબ્દ સાંભળે એ શબ્દ એના જીવમાં ઘર કરી જાય છે. એટલે મહારાજે કહ્યું કે કુસંગીના શબ્દો સાંભળવા પણ નહીં, વાંચવા પણ નહીં, ધારવા પણ નહીં, વિચારવા પણ નહીં. શ્રીજી મહારાજે પ્રથમનું 48મું વચનામૃત 4 પ્રકારના કુસંગી છે
હંમેશા મહારાજને પ્રાર્થના કરવી કે આ 4 પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો, કે ભગવાનના આકારનું ખંડન કરતા હોય અથવા તો પછી ભગવાનના અવતારનું ખંડન થતું હોય, ભગવાનના ચરિત્રનું ખંડન થતું હોય ને ભગવાનને પોતાના જેવા જાણતા હોય એવા જે કુસંગી શબ્દો છે, એવા કુસંગના ભગવાનના ખંડન કરેલા શાસ્ત્રો કહેવાતા હોય તો પણ સાંભળવા નહીં, વાંચવા પણ નહીં, એની છાયામાં પણ ઊભા ન રહેવું. જેવી રીતે નરસિંહ મહેતાએ પણ કહ્યું, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે, તેને ઘેર સીધ જઈએ, તેને સંગે સીધ રહીએ. મારા હરજી શું હે તન દિશે રે, તેને ઘેર સીધ જઈએ, તેને સંગે સીધ રહીએ. તો શુષ્ક વેદાંત છે, એમાં થોડી પણ શ્રદ્ધા જાગી, વિશ્વાસ આવ્યો તો એ ભક્ત ગમે તેવો ભક્તિ કરતો હોય તો પણ એને ભગવાનના ભક્તિ માર્ગમાંથી પડવાનો વારો આવે. એટલા માટે મહારાજે કહ્યું કે બાહિલો કુસંગ, અંતરનો કુસંગ અને સત્સંગમાં કુસંગ. સત્સંગમાં કુસંગ શું હોય કે તિલક ચાંદલો કર્યો હોય, ટીલા ટપકા તાણ્યા હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, ભભૂતિ લગાવી હોય અને ભગવાનની ઉપાસનાનું ખંડન કરતો હોય, ભગવાનના આકારનું ખંડન કરતો હોય, ભગવાનના અવતારોનું ખંડન કરતો હોય, તો પછી સમજો કે એના સંગે કરીને તમારો કલ્યાણ તો નહીં થાય, પરંતુ અધોગતિમાં જવાનો વારો આવે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.